જો આગળનું એક્ઝામ્પલ જો તો આગળના એક્ઝામ્પલની અંદર આપણે હાલ જોઈએ કે ટૂંકમાં CH2 અને એની સાથે જો ક્રિયાશીલ સમૂહના બદલે આને શું વિનાઇલ બોલતા હતા તો એ આવશે વિનાઇલ ક્લોરાઇડ વિનાઇલ ક્લોરાઇડ વિનાઇલ ક્લોરાઇડ આગળનું એક્ઝામ્પલ જો ફરી પાછું વિનાઇલ જ છે CH2 તો આને પણ વિનાઇલ પણ અહીંયા OH લાગેલું છે તો વિનાઇલ આલ્કોહોલ વિનાઇલ આલ્કોહોલ ચલો અહીંયા જો તો ક્રિયાશીલ સમૂહ જે જોડાયેલો છે એના પછી મતલબ એ કાર્બન sp3 પછી sp કાર્બન આવે છે તો એના માટે આપણે અલાયલિક શબ્દ યુઝ કરતા હતા मतलब अलाइल अल्कोहल बोला છે અહીંયા अलाइल अल्कोहल अलाइल अल्कोहल અહીંયા પણ જો OH પછીનો કાર્બન એના પછીનો કાર્બન sp કાર્બન છે તો જે રીતે આમાં વિનાઇલ આમાં અલાઇલ તો આમાં કયો શબ્દ આપણે યુઝ કરતા હતા આના માટે આપણે ટૂંકમાં એલાઇલિક તો આપણે એલાઇલિક શબ્દ યુઝ કરતા હતા તો એલાઇલિક આલ્કોહોલ છે આગળ જો બેન્ઝીન છે તો બેન્ઝીન માટે આપણે એરાઇલ અથવા તો ફિનાઇલ બોલતા હતા તો આને એરાઇલ ક્લોરાઇડ પણ બોલી શકાય एराइल क्लोराइड बोला છે અથવા નો ફિનાઇલ ક્લોરાઇડ બોલી શકાય એ પ્રમાણે આની અંદર પણ એરાઇલ આલ્કોહોલ અથવા તો આપણે આને ફિનોલ આ ફિનોલ પ્રચલિત નામ છે તો આપણે ફિનોલ જ બોલીશું શું લે ફિનોલ બોલીશું જો નેક્સ્ટ એના પછી છે ટૂંકમાં NH2 લાગેલું શું લાગેલું છે NH2 તો ફરી બાજુમાં એરાઇલ અને NH2 માટે આવશે એમાઇન NH2 માટે આવશે એમાઇન બેન્ઝીન વચ્ચે CH2 આવ્યું તો બેન્ઝાઇલ બોલતા આપણે શું બોલતા હતા બેન્ઝાઇલ આને ખાલી ફિનાઇલ અથવા એરાઇલ બોલતા હતા આને કહેવાશે બેન્ઝાઇલ આલ્કોહોલ बेंजाइल अल्कोहल बेंजाइल अल्कोहल जो આગળ આ તો આપણે અગાઉ શીખી ગયેલા છે 1 2 3 ને 4 કાર્બન છે છેડેથી બીજા કાર્બન પર 2 CH3 લાગેલા છે તો કયો શબ્દ આવશે આઇસો ટોટલ કાર્બન કેટલા છે 1 2 3 4 ને 5 तो आइसो पेंटेन आल्केन છે તો આઇસો પેન્ટેન અહીંયા જો છેડેથી મતલબ બીજા કાર્બન પર 3 CH3 છે અને અહીંયા પણ પાછું CH3 જોવા મળે છે તો નિયોપેન્ટેન કહેવાશે આને નિયોપેન્ટેન चलो અહીંયા સંકલનમાં sp એકમાં sp છે તો આના માટે ટૂંકમાં આપણે એસિટાઇલિન એવા શબ્દ યુઝ કરીએ છીએ એસિટાઇલિન બોલીશું આપણે બે કારણો છે એસિટાઇલિન આની અંદર જો વિનાઇલ પણ છે એસિટાઇલિન પણ છે તો વિનાઇલ એસિટાઇલિન વિનાઇલ એસિટાઇલિન સમજ પડી આગળ જોઈએ પ્રમાણે
આ જે કમ્પાઉન્ડ છે એની અંદર તમે જો તો અહીંયા ટૂંકમાં આ એક પ્રકારનો આઈસો છેડેથી બીજા કાર્બન પર CH2 છે CH3 છે તો છેડેથી તો આને આઈસો અને ટોટલ કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6 7 ને 8 છે તો આઈસો ઓક્ટેન બોલીશું આપણે કવળી આઈસો શબ્દ શા માટે આવ્યો છેડેથી બીજા કાર્બન પર મછલી જેવું બને છે જેના માટે આઈસો શબ્દ લગાવીએ આપણે તો અહીંયા આવશે આઈસો અને ટોટલ 8 કાર્બન છે તો ઓક્ટેન શબ્દ આવશે અહીંયા આઈસો શબ્દ નહીં આવે કેમ કે છેડેથી બીજા કાર્બન સાથે જો અહીંયા આ બંને અલગ છે બંનેમાં ફરક છે તો આના માટે તમારે કાર્બનની એટલે કે ડિગ્રી જોવાની છે તમારે આ કાર્બનની ડિગ્રી જોવાની છે તો આ જે ગ્રુપ જોડાયેલું કાર્બન એટલે આ કાર્બન જે છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલું છે તો આના માટે આપણે ટર્શરી શબ્દ આવશે કયો શબ્દ ટર્શરી શબ્દ આવશે અને ટોટલ કાર્બનની સંખ્યા જે છે ટૂંકમાં અહીંયા અને આમાં થોડું નામ અલગ છે જેને ટૂંકમાં ટ્રિપ્ટેન કહે છે ટ્રિપ્ટેન ટર્શરી પરથી ટ્રિપ શબ્દ આવે છે અને આ થોડું અલગ નામ છે આનું તો આને ટ્રિપ્ટેન બોલે છે ટ્રિપ્ટેન યાદ રાખવું પડશે આ થોડું નામ પરીક્ષામાં પૂછી લે છે કોઈ વખત કે ટ્રિપ્ટેન કયો છે તો આ બંનેમાં ફરક છે બરાબર જે કાર્બનની જે ડિગ્રી હશે તૃતીય બરાબર ડિગ્રી જોવા ટ્રી મતલબ ટર્શરી ટાઈપની ડિગ્રી હશે આગળનું એક્ઝામ્પલ જોઈએ તો આની અંદર તમે હવે જો આ જે છે આમાં આગળ આપણે અહીંયા જે જોઈ ગયા કે જેમાં CH2 પછી ડબલ બોન્ડ મતલબ sp3 કાર્બન પછી આલ્કોહોલ એ તો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી મતલબ આલ્કીન છે એક પ્રકારનો અને આ ટાઈપના ખાલી આલ્કીન જ્યારે આવશે ત્યારે તમારે ડબલ બોન્ડ જે છે એ કયા નંબર પર છે એટલે આયુ બેઝમાં આપણે નંબરિંગ કરતા 1 2 3 નંબરિંગ કરીએ છીએ પણ અહીંયા નંબરિંગ નથી કરવાનું વિદ્યાર્થી અહીંયા આપણે આલ્ફા બીટા ગામા એવું લખવું પડશે આલ્ફા મતલબ 1 કહેવાય બીટા મતલબ 2 એટલે કે એક પ્રકારના ગ્રીક વર્ડ્સ છે બરાબર તો અહીંયા આપણે આને આલ્ફા બોલીશું પછી આને બીટા એટલે કે આ જ લખાશે તો આ રીતે આપણું નંબર આલ્ફા જેવું થશે તો બસ આપણું આનું જે નામ લખી ટૂંકમાં કાર્બનની સંખ્યા કુલ કઈ ટૂંકમાં અહીંયા 4 છે તો અહીંયા લખી દો આપણે ટૂંકમાં આલ્ફા બ્યુટાઇલિન કા આલ્કીન છે તો પાછળ ઇન લાગશે તો આલ્ફા બ્યુટાઇલિન એનો મતલબ ડબલ બોન્ડ જે છે એ આલ્ફા અને બીટાની વચ્ચે છે એ જ પ્રમાણે આની અંદર જો આ એક પ્રકારનો ઈથર હા કયો સમૂહ છે ઈથર છે ROR ઈથર છે એટલે બંને બાજુ શું થાય મિથાઇલ ગ્રુપ લાગેલા છે અને બે બંને મિથાઇલ સરખા છે તો આપણે બોલીશું ડાઇમિથાઇલ કયું આવશે અહીંયા ડાઇમિથાઇલ અને પાછળ શબ્દ આવશે ઈથર ડાઇમિથાઇલ ઈથર આગળ જો વચ્ચે ક્રિયાશીલ સમૂહ કયો છે પહેલા એક મને ક્રિયાશીલ સમૂહ કયો ભાઈ NH મતલબ એમાઇન છે આ બાજુ જો શું છે ઇથાઇલ અને આ બાજુ છેડેથી બરાબર છેડેથી બીજા ઘણો બે CH3 તો આઇસોપ્રોપાઇલ છે આ ઇથાઇલ આ આઇસોપ્રોપાઇલ અને લાસ્ટમાં છે એમાઇન હવે અહીંયા આલ્ફાબેટમાં લખો કે ના લખો સામાન્યમાં કોઈ ફરક પડશે નહીં તો અહીંયા આપણે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ અને NH માટે આવશે એમાઇન આગળ જો આ શું છે ભાઈ વિનાઇલ શું છે વિનાઇલ છે અહીંયા જે છે ટૂંકમાં તમે જો હશે એક પ્રકારનું ટર્શરી છે અને બ્યુટાઇલ કહેવાશે ટર્શરી બ્યુટાઇલ છે તો મતલબ વિનાઇલ ટર્શરી બ્યુટાઇલ અને આ છે ભાઈ સલ્ફર ઓક્સિજનની ઓક્સિજન કે સલ્ફર છે જો આને ઈથર બોલાશે તો આને થાયો ઈથર બોલવું પડશે શું બોલવું પડશે થાયો ઈથર બોલવું પડશે તો સમજ પડી એટલે જ્યારે ઓક્સિજનની જગ્યાએ સલ્ફર આવે ત્યારે થાયો શબ્દ આવતો હોય છે કયો શબ્દ આવતો હોય છે
થાયો. જે રીતે OH હોય તો આલ્કોહોલ અને SH હોય તો થાયો આલ્કોહોલ. તો આનું નામ આપણે લખીએ ટૂંકમાં તો અહીંયા આવશે ભાઈ વિનાઇલ, વિનાઇલ અને આ જે છે એને બોલીએ આપણે ટૂંકમાં ટર્શરી મતલબ તૃતીયક, તૃતીય અને કાર્બનની જગ્યાએ 4 છે તો શબ્દ આવશે બ્યુટાઇલ, દ્વિતીય બ્યુટાઇલ અને થાયો ઈથર, થાયો ઈથર. તો વિદ્યાર્થી મિત્રો બીજા આવા ઘણા બધા એક્ઝામ્પલ છે હજી સામાન્ય નામની અંદર. એ બધાની હવે હું તમને PDF મોકલીશ. એ તમારે ધ્યાનથી મતલબ બધાની અંદર આપણે જે શીખે એ બધા રૂલ્સ જ લાગશે, પણ એ તમારે દરેકે પોતે મતલબ લખવાના છે અને IUPAC નામ જોઈ લેવાના છે. બરાબર, કોઈ જગ્યાએ સમજ ના પડે તો ટૂંકમાં જ્યારે દરેક ક્લાસની અંદર આપણું ટૂંકમાં આવે ત્યારે એ મને ટૂંકમાં ઓફલાઈનની અંદર પૂછી લેવું કે આ સર અહીંયા ખબર નથી પડી તો આપણે જોઈ લેશું. બાકી દરેકે બધા જ અહીંયા હું કરાવવા જાઉં તો બહુ ટાઈમ બગડે એવું હશે. હા, એટલે બધા તો હું એ કરી શકતો નથી, પણ અહીંયા લગભગ મેક્સિમમ મેં કવર કરી લીધા છે. અને આ બધા પ્રકારના IUPAC મતલબ જે સામાન્ય નામ છે એ હજી પણ 12માની અંદર જ્યારે જ્યારે આપણે ચેપ્ટર ચાલતા રહેશે ત્યારે એ બધા આવતા રહેશે અને એ વખતે આપણે રિવિઝન કરતા રહેશું. એટલે મતલબ એકની એક વસ્તુ આપણે 4 થી 5 વખત વારંવાર બોલીશું તો આપણને આવડી જશે. શરૂઆતમાં તમને થોડુંક આ અઘરું લાગશે કારણ IUPAC નામ માટે નિયમ છે એટલે એમાં આપણને કોઈ ડિફિકલ્ટ લાગતું નથી કારણ કે રૂલ્સ પ્રમાણે આપણે કામ કરતા હોય. પણ સામાન્ય નામમાં કોઈ રૂલ્સ હોતા નથી જેમાં તમારે યાદ જ કરવું પડતું હોય છે, એટલા માટે થોડુંક અઘરું લાગે છે. તો આ રીતે દરેક બે થોડુંક પ્રેક્ટિસ કરશે વારંવાર તો એને યાદ થઈ જશે. ઓકે.